ત્રણ જાતના શાક, રોટલી, પાપડ, છાશ, અથાણા. હવે ખાઈ લઈએ. જે પણ જમવું હોય આવી જાઓ. તો મિત્રો જુઓ, અહીંયા નાની ચોકડી આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. ભાઈ અહીંયા જુઓ, ભાવનગર સનેસ બાજુ પણ આ બાજુ મીઠાનું બધું છે. આપણે કચ્છમાં જે મીઠું પાકે, તો ભાઈ મેં વિચાર કર્યો કે આ ગાડી કોલસો ભરેલી હશે, પણ કોલસો નથી ભરેલી. જો બધા મસાલા વાળા ચાલુ થઈ ગયા પાટિયા. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સવારના 11:30 અને આપણું આઈસર તો ખાલી થઈ ગયું અને આપણે ખાલી કરી નીકળી આવ્યા. ખબર નહીં હો, જોઈ રહ્યા આપણી ગાડી. ને પેલા ભાઈ જતા હતા, એક પૂછતા હતા આ બાજુ ક્યાં રોડ જાય. મેં કીધું ખબર નહીં, કેમ કે અહીંયા હું જ બહારનો છું, મને જ ખબર નથી હું ક્યાં જવાનો છું. હું એમને શું કહેવાનો હતો, એટલે મેં કીધું ખબર નહીં. આપણે રિસીવિંગ પણ આવી ગયા, આઈસર પણ ખાલી થઈ ગયું. તો હવે અહીંયાથી આપણે ભાગીએ, જઈએ સીધા નારી ચોકડી. અને નારી ચોકડી જઈને જોઈએ આપણે આપણું આઈસર ક્યાંનું ભરાય છે આ તે બતાવું તમને. તો જઈએ પહેલાં નારી ચોકડી. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની જર્ની તમારી જોડે શેર કરું. તો મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળ્યા એટલે હવે અહીંયાથી આપણે બુધેલ બાજુ નથી ગયા. અહીંયાથી આ બાજુ એક રસ્તો પડે છે, સિદ્ધસર બાજુ જાય છે. તો આપણે અહીંયા રસ્તા ઉપર ચાલે જઈએ છીએ. તો અહીંયાથી આપણે નીકળીશું સિદ્ધસરમાં. તો જોઈએ હવે ક્યાં આગળ નીકળાય છે આ તે બતાવું તમને. તો બધા વિડીયોમાં બને રહેજો. તો ભાઈ મેં વિચાર કર્યો કે આ ગાડી કોલસો ભરેલી હશે, પણ કોલસો નથી ભરેલી, મીઠું ભરેલી ગાડી જાય છે. મીઠું ભરેલી છે. નગર આવી ગ્રીન નેટ મારેલી હોય એટલે 95% ગાડી અહીંયા ગાડી બધી એ જ હોય, કોલસાની જ. અને આપણે જો અહીંયા ગાડી પહોંચી આવે છે, કંઈક આવું આવ્યું છે. જો આને ફાલકો ખુલ્લો છે ને આ મીઠા જેવું હોય કે કંઈ કાસ્ટિંગ સોડા હોય, રામ જાણે. પણ ગાડી બમ્પ ઉપર જમ્પ થાય ને એમ બધું બહાર ઢોરાય છે. એટલે એવું તો વાંધો ના આવે, ગાડી પહોંચતા 100-200 કિલો ઢોરાઈ જાય તો વજન એટલો ઓછો થઈ જાય. 12 ટાયર ગાડી છે, પણ જૂની ગાડી છે. અને પછી ગાડી છે આપણા અમદાવાદ પારસીમભાઈ, અને એ પાછી GJ1માં છે. હવે આપણે ચાલે જઈએ આગળ. તો ભાઈ જુઓ, આપણે સિદ્ધસરથી આવી ગયા આ બાજુ, જોઈ શકો છો. અને હવે આગળ ચાલે જઈએ. આગળથી આપણે ગાડી લેવાની છે રાઈટ સાઈડ, એટલે વર્તેજ ના જવું પડે, સીધા બારો નીકળી જવાય. અને ત્યાં પણ આપણે નારી ચોકડી ના જવું હોય તો ડાયરેક્ટ ફ્લાયઓવર ચડી જાવ એટલે સીધો અમદાવાદ વાળો હાઈવે મળી જાય. પણ આપણે ડાયરેક્ટ અમદાવાદ વાળો હાઈવે નહીં ચડીએ, નીચે રહીને જશું. એટલે તમને નારી ચોકડીનો વ્યૂ બતાવું ભાવનગરનો, કે જેથી કરીને આપણે તમે બધા નારી ચોકડી ભાવનગર જોઈ શકો. અને ત્યાં આગળ ચા પાણી પણ કરશું. અને આપણા મિત્રો દોસ્તાર મળશે, 2-4 ફોન કરે છે, એમને ભેગા પણ થતા જઈશું. સુખભાઈ તો ગાંધીધામમાં છે એટલે એ કંઈ ભેગા કમાવા નથી. બીજો એક ભાઈબંધ છે પણ એ ચાલના જ છે, ભરીને મહારાજ, તો એ પણ અહીંયા નથી. તો 2-3 છે, જો 500 ને કારમાંથી ભરીને આવી ગયા હશે તો એ ભેગા થશે આપણને. તો જોઈએ હવે ભેગા થાય છે કે નહીં તો ચા પી નીકળી જઈશું. એમ તો અહીંયા ખાલી કરવા જાય ત્યાં પણ ચા મંગાવી હતી, 2 વખત ચા પીધી. પણ એમ કે એ ચામાં મિત્રો આપણે જે હોટલમાં ચા પીએ એની મજા ના આવે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, 2 વખત ચા પીધી, પણ આપણે આપણી ચા તો પીવી જ પડે હવે બહાર જઈને. તો ત્યાં આગળ જઈને ચા પાણી કરીએ તો બધે આગળ. તો મિત્રો જુઓ, આ સીધો બ્રિજ ઉતરી જઈએ એટલે એ રસ્તો જતો રહ્યો અમદાવાદ. અને આપણે લઈ લીધી જુઓ બ્રિજની નીચે. તો અહીંયાથી આગળ આવી જાય નારી ચોકડી. એટલે આપણે નારી ચોકડી પાર કરી અને આગળ રાખીએ ચા પીવા. અને ત્યાં આગળ ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં ચા પી લઈએ અને નારી ચોકડી બતાવું તમને ભાવનગરની આગળ. તો લાયસન્સ વગરના બેન જાય છે એક્ટિવા લઈને. હવે ચોકડી પાર કરીએ.
જો ભાઈ આ છે નારી ચોકડી ભાવનગર. યુસુફભાઈ એમનું શહેર આવી ગયું. આ બધો યુસુફભાઈનો એરિયા આવી ગયો ભાઈ. હવે વધે આગળ. તો મિત્રો જુઓ અહીંયા નારી ચોકડી આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. તો હવે આપણે ચા પાણી થઈ ગયા. તો હવે અહીંયાથી નીકળીએ આપણે જઈએ સીધા અમદાવાદ બાજુ. તો ભાઈ ચેક કરો નારી ચોકડી ક્રોસ કરી લીધી. તો હવે આગળ વધીએ અને આગળનો વ્યૂ પણ તમને બતાવું. કેમની જર્ની રહેવાની છે આ તે એ પણ તમને બતાવું. બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને મિત્રો આપણે અહીંયાથી ગાડી એમથી મારીએ છીએ. ભાવનગરથી કંઈ ભરવા નથી રહેતા, ખાલી જ જઈએ છીએ. તો જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ આ તે કઈ રીતનો સફર રહેશે એ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ નારી ચોકડી ક્રોસ કરીએ છીએ અત્યારે. નારી ચોકડી તો ક્યાંની ક્રોસ થઈ જાય પણ મતલબ અહીંયાથી હવે બ્રિજ આવી જશે. આ એક જાતનું મતલબ આપણે અસલાલી સર્કલ ટાઈપ છે કે આપણે અસલાલી કેવું ટ્રાન્સપોર્ટ ગેરેજો આ તે કારખાના મિસ્ત્રી હોટલો આ બધું એ રીતનું છે અહીંયા. બધું હવે અહીંયાથી નીકળીએ અને અહીંથી નેશનલ હાઈવે ઉપર લઈ લઈએ. તો ભાઈ જોવા આપણે મરચાવાળા ચાલુ થઈ ગયા. અહીંથી આ બધું માઠિયા આવી ગયું. નારી જો બધા મસાલાવાળા ચાલુ થઈ ગયા. માઠિયા હળદરનો મરચો મસાલો ધાણા જીરાવાળા. ભાઈ અહીંયા જોવા ભાવનગર સનેશ બાજુ પણ આ બાજુ મીઠાનું બધું છે. આપણે કચ્છમાં જે મીઠું પાકે તે રીતે અહીંયા પણ આ લોકો મીઠાની ખેતી કરે છે જોઈ શકો છો. એમ કે તો પણ અહીંયા મિત્રો એટલી બધી તો ન થાય ખેતી. જે આપણે કચ્છમાં જે ખેતી થાય છે એ પ્રમાણે કચ્છ જેટલી અહીંયા ન થાય. કચ્છના જેટલા ઓછી લ્યા આપણે માળિયા સાબરકાંઠાથી માળિયાવાળા ત્યાં જોઈએ છે વિસ્તાર એના પ્રમાણે વધારે કહેવાય. અત્યારે આવું કંઈક ગણેશગઢ કરીને આવ્યું છે. ગણેશગઢનું પાટિયું ક્રોસ કરીએ છીએ. એટલે દોસ્તો આપણે આગળ સાજીરાની આજુબાજુમાં જમવા રાખવાનું છે. કચકાવાળી જમવાનું બનાવે છે. એટલે આ કરી જાય અને પછી જમીન મૂકીને આપણે આગળથી જલ્દી સ્ટાર્ટ કરીશું. વધમ વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો આ બાજુ તો ભૂંગાઓ તમે બધી દલદલવાળી જમીન ગાડીઓ પણ આખી ગાડીની ગાડી અને આપણે પહોંચી આવ્યા છીએ ભડભીડના ટોલ નાકા ઉપર. સામે જે દેખાય એ ભડભીડનું ટોલ નાકું છે. ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ. તો હવે આ ભડભીડનું ટોલ નાકું ક્રોસ કરી અને આગળ હોટલ આવશે. તો આ ટોલ પાર કર્યા પછી મિત્રો આગળ હોટલ આવે છે. કંઈ તો નામ દીધું તુલસી હોટલ કરીને આવે છે. તો ત્યાં આગળ જમી લઈએ તુલસી હોટલે પહેલાં. પછી જલ્દી બમીને જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. અને પહેલાં ટોલ કપાઈ લઈએ. પછી ટોલથી તો આગળ બહુ નથી. હોટલ જોઈએ કેટલે આવે છે. તો પહેલાં ટોલ પાર કરીએ. તો દોસ્તો જુઓ આપણે ટોલ નાકું પાર કરીને નીકળીએ હવે આગળ. હવે આગળ જઈએ તુલસી હોટલ આવે ત્યાં આગળ રાખીએ આપણે. અને પછી મસ્ત જમી લઈએ. પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો ભાઈ જુઓ અહીંયા હોટલ આવી જાય તુલસી. તો હશે તુલસી હોટલ. તો અહીંયા લઈ લઈએ ગાડી અને પહેલાં જમી લઈએ. અને પછી જમી બમીને ઘરે અહીંયા હોલ્ડ કરીએ. પછી આગળ નીકળીશું. તો પહેલાં જમી લઈએ. જુઓ આ ટાઈપ છે હોટલ જોઈ શકો છો. અહીંયા જમવા આવી ગયા આ રીતની હોટલે. તો મંગાવીએ હવે. ડુંગળી લીંબુ ખાટું અથાણું
કોબીજ ટામેટા, આથેલા મરચા, 5 જાતના સંભારા અને જે શાક જોઈએ છે શું આવે છે બતાવું તમને. જમવાનું તો આવી ગયું. 3 જાતના શાક, રોટલી, પાપડ, છાશ, અથાણા. હવે ખાઈ લઈએ. જે પણ જમવું હોય આવી જાઓ જમવા માટે. મરચા જોશે આપણે, ખાટું અથાણું ખપે, બીજું કઈ એટલું બધું નહીં ખપે. શાક શેનું છે? ચણા છે, સેવ ટમેટો, ઢોકરી. તો ભાઈ જુઓ અહીંયા મસ્ત મજાનું જમી લીધું હોટલે. અને આ રાખી આપણી આઈસર જોઈ લો, આ રહ્યું હોટલનું લોકેશન. આ રીતની છે હોટલ. તો હવે અહીંયા ઘડી આપણે ગાડીમાં આરામ કરીએ, પછી થોડી વાર આરામ કરીએ અને પછી અહીંયાથી નીકળીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ઘડી પંખો ચાલુ કરી ગાડીમાં બેસીએ. તો મિત્રો જુઓ આપણે જમીને આવી ગયા હોટલેથી, ઘડીક આરામ પણ કરી લીધો. મસ્ત સુસવાડા મારે એવો પવન આવે છે. તો હવે અહીંયાથી વધે આગળ, હાઈવે ચડાવીને ચાલે જઈએ. તો મિત્રો જુઓ અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ધોલેરામાં. અને આપણે આ ધોલેરા ક્રોસ કરીએ છીએ અને આપણે ચા પીવા રાખીશું પીપળીની આજુબાજુમાં. પીપળી અહીંયાથી જાજુ નથી, પીપળી 7 કિલોમીટર બતાવે છે. તો હવે હમણાં જ જમ્યા છીએ હજી આપણે, અને અત્યારે ટાઈમ વાગ્યા છે 2:45. એટલે એમ કે ચા પીવાની ઈચ્છા હોય એટલી બધી છે નહીં. તો જોઈએ છીએ હવે. તો પીપળી રાખીએ તો પીપળી રાખીશું ચા પાણી કરવા માટે. પછી પીપળી પણ આપણે ગાડી નહીં રાખીએ તો પછી ચાલે રહીશું. તો આગળ ક્યાંક મોટામાં વાયણા ગમે ત્યાં ચા પાણી કરીશું, અથવા અમદાવાદ છે. તો જોઈએ હવે જ્યાં રખાય ત્યાં સાચી. તો અત્યારે તો આ રીતે ધોલેરા ક્રોસ કરી અને ચાલ્યા જઈએ. પેલા આ બધી હોટલોની ડિમાન્ડ હતી મિત્રો, આ દર્શન ને બર્શન બધી. એના બદલે અત્યારે આ બધી હોટલોના માર્કેટ જતા રહ્યા. કેમ કે હવે બધી ગાડીઓ એક્સપ્રેસ ચાલુ થઈ જશે એટલે એ બાજુ ચાલે, પછી આ બાજુ ગાડીઓ બહુ આવશે નહીં. કોઈ રેગ્યુલર ચાલવાવાળા હોય કે કોઈ સુવાવાળા હોય, આથી એ બધા આવે અમુક અમુક. મતલબ નસીબમાં હશે એટલું તો મળશે, નસીબનું કોઈ નહીં લઈ જાય. કારણ કે તો એ થોડો ગરાકીનો માર પડે. એમ કે ફૂડ સેફ્ટીના હિસાબે વ્યવસ્થિત જમાડે તો સારું પછી બધા ડ્રાઈવરોને. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા પીપરીમાં. અને આપણે આ પીપરી ક્રોસ કરી અને ચાલે જઈએ. આ ખાલી સાઈડનો રસ્તો જતો રહ્યો બગોદરા બાજુ. બગોદરા, ફેદરા, લોથલ એ રસ્તો આવી ગયો. અને આપણે જવાનું છે સીધા. તો જો આપણે પીપરી બાજુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે પીપરી ક્રોસ કરીએ છીએ. અને પીપરી ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું. તો બધા વિડીયોમાં બને રહેજો. આગળ જો પીપરીનો વ્યૂ બતાવું તમને. જોઈ શકો છો બરોડા, દ્વારકા, વટામણ બધું આ રોડ ઉપર જ આવે. પેલા રોડ ઉપર ફેદરા, ધંધુકા, લોથલ, બરવાડા એ બધું પેલા રોડ ઉપર આવે. એ અહીંયાથી લેફ્ટ જવાનું. પીપળી જોઈ શકો છો પીપળી.